ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઓચિંતી વડનગરની મુલાકાતે આવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન એવા વડનગર વિશે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી। આ અચાનક મુલાકાતની જાણ વડનગરના સ્થાનિક નેતાઓ તેમજ તંત્રના કોઈપણ અધિકારીઓને અગાઉથી નહોતી, જેના કારણે શહેરમાં હડકંપ મચી ગયો હતો। નાયબ મુખ્યમંત્રીએ વડનગરના જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી તેમજ મેડિકલ હોસ્પિટલની પણ મુલાકાત કરીને કામગીરી અંગે સમીક્ષા કરી હતી। સાથે સાથે શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી તેની પ્રશંસા કરી હતી। મંત્રીની અચાનક મુલાકાતથી વડનગરના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકો કહેતા સાંભળાયા કે વાહ, મંત્રી હોય તો આવા। તેમનો સાદો અને કાર્યશીલ અભિગમ લોકોના દિલ જીતી ગયો હતો। ગુજરાત સરકારના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મહેસાણા જિલ્લાના કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ જોડાયા હતા। આ દરમિયાન વડનગર સ્માર્ટ પોલીસ મથકના નવા પીઆઈ AN ગઢવી દ્વારા સમગ્ર મુલાકાત દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નાયબ મુખ્યમંત્રીએ વડનગર શહેરના વિકાસ કાર્યોની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી। મંત્રીમંડળની કામગીરીને લઈને વડનગરના લોકોએ પણ ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।